નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજ્યા, દર્શન માટે ભક્તોનું મહેરામણ ઉમટ્યું। વિશ્વ અંગદાન દિન, વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ, પોલીસ વિભાગ અને ડોનેટ લાઈફ વચ્ચે ત્રિપક્ષીય સહયોગ, ગ્રીન કોરિડોરથી જીવ બચાવશે। બાજવા કરચિયા રોડ પર એસઓજીનો દરોડો, ₹3.64 લાખના હિરોઈન સાથે એક શખ્સ ઝડપાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજ્યા, દર્શન માટે ભક્તોનું મહેરામણ ઉમટ્યું। આજથી પુણ્ય અને આસ્થાના પવિત્ર એવા શ્રાવણ માસનો વિધિવત શુભારંભ થયો છે। હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ અને અનેરું ધાર્મિક મહત્વ રહેલું છે। આ પવિત્ર માસ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા શિવજીની ખાસ પૂજા અર્ચના, જપ, તપ અને વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। શ્રાવણના પ્રથમ દિવસે જ રાજ્યભરના નામી અનામી શિવાલયોમાં સવારથી જ ભક્તોનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું। ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે આ માસ દરમિયાન જળાભિષેક, દૂધાભિષેક, બિલીપત્ર અર્પણ કરવા તેમજ લઘુરુદ્ર અને રુદ્રાભિષેક જેવા અનુષ્ઠાનોનું વિશેષ મહત્વ રહેલું છે। મંદિરોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે। ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ માસમાં કરાયેલી શિવ આરાધના અને ભક્તિથી અનંત ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। ભક્તો શિવમય બની વ્રત ઉપવાસ રાખીને આ પવિત્ર માસમાં પુણ્યનું ભાતું બાંધી રહ્યા છે। તંત્ર દ્વારા પણ શિવાલયોમાં ભક્તોની સગવડ અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આજથી પુણ્ય પવિત્ર શ્રાવણ માસનો આરંભ થાય છે। આ શ્રાવણ માસમાં આપણા હિન્દુ ધર્મમાં સૌથી મોટો વિશેષ મહત્ત્વ છે। આ શ્રાવણ માસમાં મોટા મોટા તહેવારો આવે છે। આ માસમાં ભગવાન શિવજીને પૂજન, અર્ચન, અભિષેક, બિલ્વપત્ર, રુદ્રી ભગવાનને કરવાથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે। આ પવિત્રમાં પવિત્ર માસ છે। આમાં ભગવાન શિવજીનું જેટલું નામ લો, જેટલું આરાધન કરો, જેટલો જપ કરો, જેટલું તપ કરો, જેટલું પૂજન કરો, એનો વિશેષ મહિમા છે। વિશ્વ અંગદાન દિન, વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ, પોલીસ વિભાગ અને ડોનેટ લાઈફ વચ્ચે ત્રિપક્ષીય સહયોગ। વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે રેસકોર્સ રોડ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા વડોદરા શહેર પોલીસ અને ડોનેટ લાઈફ ફાઉન્ડેશનના સહયોગથી અંગદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું। આ ત્રિપક્ષીય ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય સમયસર અંગોની પુનઃપ્રાપ્તિ, ઝડપી ટ્રાન્સપ્લાન્ટેશન અને ગ્રીન કોરિડોર દ્વારા ઝડપી વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવાનો છે। આ કાર્યક્રમ વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર, પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલા, સ્ટર્લિંગ હોસ્પિટલના MD CEO સંતોષ મરાઠે અને ફેસિલિટી ડાયરેક્ટર અજીત ઝાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। ગુજરાતમાં 2025માં 150થી વધુ મૃતદાતાઓને 456 અંગોનું દાન કરાયું હોવા છતાં દર્દીઓની વેઇટિંગ લિસ્ટ સામે દાતાઓની સંખ્યા હજુ પણ ઓછી છે। આ પહેલ હેઠળ હોસ્પિટલ બ્રેઇન ડેડ દર્દીઓને તબીબી સહાય પૂરી પાડશે, જ્યારે પોલીસ અને ડોનેટ લાઈફ ગ્રીન કોરિડોર થકી ઝડપી પરિવહન સુનિશ્ચિત કરશે। પોલીસ કમિશનર નરસિંહા કોમરે નાગરિકોને અંગદાનની પ્રતિજ્ઞા લેવા અપીલ કરી હતી, જ્યારે સંસ્થાના વડાઓએ આ અભિયાનને માનવતાનો ઉત્તમ કાર્ય ગણાવી વધુને વધુ લોકોને આ જીવન રક્ષક ચળવળમાં જોડવા આહ્વાન કર્યું હતું। और वडोदरा सिटी ऑर्गन डोनेशन अवेयरनेस की फील्ड में आपका डेडिकेटेड वर्क पूरे देश के लिए एक बहुत बड़ी कोई योग्य व्यक्ति ना મળે ડોનેટ કરવા માટે અથવા આપવાની ઈચ્છા નથી, એવું બી હોય ઘણા ફેમિલીમાં, અને તમે એને એ ફેમિલીનું દુઃખ ऑर्गन डोनेशन अवेयरनेस की फील्ड में आपका डेडिकेटेड वर्क पूरे देश के लिए एक बहुत बड़ी इंस्पिरेशन है सर। थैंक यू। આજે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સ્ટર્લિંગ હોસ્પિટલ, વડોદરા શહેર પોલીસ અને ડોનેટ લાઈફ ફાઉન્ડેશન સુરત નામના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ રાખી છે, જેમાં સમગ્ર વડોદરા શહેરમાં ડોનેટિંગ ઓર્ગન્સ એન્ડ ટિશ્યુઝ અંગે જનજાગૃતિ બને, ડોનર્સ આગળ આવે, રિટ્રીવલ, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશનનું વ્યવસ્થા સુગમ બને અને જ્યારે રિસિપેન્ટ એન્ડ સુધી પહોંચવાનું બને જવાબદારી આવે ત્યારે વડોદરા શહેર પોલીસ ગ્રીન કોરિડોર બનાવીને સંબંધિત હોસ્પિટલથી એન્ડ સુધી
ટ્રાન્સપોર્ટ કરવામાં પણ મદદરૂપ બને એવા એક અભિયાનનું આજે શરૂઆત કરી છે. આના ભાગરૂપે શહેરના જુદા જુદા વિસ્તારમાં જનજાગૃતિ અને અવેરનેસનું કાર્યક્રમો યોજવામાં આવશે અને સાથે સાથે પોલીસ અધિકારી અને કર્મચારીઓ લીડરશિપ રોલમાં રહી આ સેવ લાઈફના મેસેજ દરેક ઘર સુધી પહોંચે અને જરૂરમંદ લોકોને આવા સહાયતા મળે, જેથી કરીને આપણા એક જાન બચાવવાની આપણા પ્રયાસોને સફળતા મળે, આ દિશામાં કામગીરી કરવામાં આવશે. આજે વડોદરા ખાતે વડોદરા પોલીસ, સ્ટર્લિંગ હોસ્પિટલ અને ડોનેટ લાઈફના સહયોગથી વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે અંગદાન જીવનદાનનું કેમ્પેઇન વડોદરામાં લોન્ચ કરવામાં આવ્યું. આજે ખૂબ જરૂરી છે લોકો વધુને વધુ લોકો અંગદાનના કાર્ય સાથે જોડાય, કારણ કે દેશમાં દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. એટલે આજે એ વિચાર થયો કે આ અંગદાન જીવનદાનનો મેસેજ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. અંગદાન વિશે જે સમાજમાં ડર છે, અજ્ઞાનતા છે, ગેરમાન્યતાઓ છે, એ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે. હોસ્પિટલ દ્વારા બ્રેઇન ડેડ પેશન્ટને આઈડેન્ટિફાઈ કરવામાં આવે, બ્રેઇન ડેડ પેશન્ટનું મેન્ટેન કરવામાં આવે અને એની સાથે સાથે જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેઇન ડેડ થાય એની જાણકારી જે સંસ્થાઓ, જે વ્યક્તિઓ અંગદાનના કાર્ય સાથે જોડાયેલી હોય એને જાણ કરવામાં આવે અને તેઓને જાણ કર્યા પછી પરિવાર સાથે કાઉન્સેલિંગ થાય અને એના અંગદાન કરવામાં આવે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર કાર્યની અંદર સહયોગ મળી રહે એવી ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલા થયા? આજ સુધીમાં અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા 1390થી વધુ અંગ અને ટીશ્યુનું દાન કરવામાં આવ્યું છે. આ વિષય એટલા માટે જરૂરી છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન પણ વારંવાર મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને અંગદાનનું મહત્ત્વ સમજાવી રહ્યા છે. હવેની આ વિષય આગળ વધારવાનો છે દરેક યુવાનોએ પણ. એટલે મારી નમ્ર વિનંતી છે કે આ વિષય સાથે જોડાઓ. જ્યારે આપણા પરિવારમાં કોઈક સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે એમના શરીરના ઉપર ઓર્નામેન્ટ્સ હોય છે તે આપણે લઈ લઈએ છીએ. શા માટે લઈ લઈએ છીએ? કિંમતી છે, આપણા પરિવારના અન્ય સભ્યને કામ લાગશે. મિત્રો, આ ઓર્ગન્સ એના કરતાં પણ વધારે કિંમતી છે. આ ઓર્ગન્સ કોઈ ફેક્ટરીમાં બનતા નથી. આથી એને બાળી કે દાટી દેવાને બદલે આપણે અંગોનું દાન કરાવીએ. આપણા બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોની સ્વર્ગમાં જરૂર નથી, પરંતુ પૃથ્વી પર જરૂર છે. એ સંદેશો સમાજમાં ફેલાવીએ અને સાથે સાથે જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેઇન ડેડ હોય એની જાણકારી આપણને મળે ત્યારે તેના અંગોનું દાન કરાવીને જે અંગ નિષ્ફળતાના જે દર્દીઓ છે એનું નવજીવન આપવાના યજ્ઞમાં આપણે સૌ આગળ વધીએ. अंगदान महादान, इस मैसेज को समाज तक पहुंचाने के लिए थैंक यू वडोदरा पुलिस, धर्मगुरु और हमारे नीलेश भाई जो सूरत से यहाँ पे आए हैं आज. ये मैसेज हम सारे वडोदरा वासियों तक पहुंचाना चाहते हैं कि अंगदान करिए, जान बचाइए. थैंक यू. બાજવા કરચિયા રોડ પર એસઓજીનો દરોડો, ₹3.64 લાખના હિરોઈન સાથે એક શખ્સ ઝડપાયો. શહેરમાં નશાકારક પદાર્થોના દૂષણને નાબૂદ કરવા વડોદરા એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાજવા કરચિયા રોડ પર આવેલા એક મકાનમાંથી ગેરકાયદેસર હિરોઈનનો જથ્થો ઝડપી પાડીને ડ્રગ્સ નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે દરોડો પાડીને 18.280 ગ્રામ હિરોઈનના જથ્થા સાથે જબદીકસિંહ ઉર્ફે દીપ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા હિરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ₹3.64 લાખ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી આ જથ્થો પંજાબના અમૃતસરથી એક શખ્સ પાસેથી લાવ્યો હતો અને અહીંના સ્થાનિક નાગરિકોને છૂટકમાં હિરોઈન વેચવાનો કાળો કારોબાર ચલાવતો હતો. દરોડા દરમિયાન એસઓજીની ટીમે હિરોઈન ઉપરાંત રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹4.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે. તેમજ પંજાબ સ્થિત હિરોઈન સપ્લાયરને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ. ઐતિહાસિક સ્થળો તિરંગાના રંગેથી ઝળહળી ઉઠશે. 15મી ઓગસ્ટે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગાયકવાડી નગરી વડોદરામાં રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી 14 ઓગસ્ટના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પધારવાના હોય તંત્ર દ્વારા સ્વાગત અને ઉજવણીના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના મુખ્ય માર્ગો, બ્રિજ અને ડિવાઈડર પર રાષ્ટ્રધ્વજ લગાવીને શહેરને દેશભક્તિના રંગે રંગવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના ઐતિહાસિક વારસા સમાન લાલકોટ, કીર્તિસ્તંભ, લક્ષ્મીવિલાસ પેલેસ, સર ભગતસિંહની પ્રતિમા અને કાલા ઘોડા વર્તુળ જેવા સ્થળોએ વિશેષ રોશની અને સજાવટ કરવાની કામગીરી ચાલી રહી છે. ગાયકવાડી શાસનકાળથી જ વડોદરા શહેર વિવિધ તહેવારો અને રાષ્ટ્રીય પર્વોની ઉત્સાહભેર ઉજવણી માટે જાણીતું છે. આ વર્ષે પણ તે જ પરંપરાને જાળવી રાખીને વડોદરાવાસીઓમાં સ્વાતંત્ર્ય પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર શહેર તિરંગાના રંગોથી ઝળહળી ઉઠતા વાતાવરણ દેશભક્તિમય બની ગયું છે. વડોદરાના ખોખો ખેલાડી ધ્વનિન ખોપકરને સરદાર પટેલ જુનિયર એવોર્ડ એનાયત. સાઉથ એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટનું સન્માન. સંસ્કારી નગરી વડોદરાના 26 વર્ષીય યુવા ખોખો ખેલાડી ધનવીન ખોપકરને રમતગમત ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ રાજ્યના પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. પ્રોફેસર માણેકરાવ વ્યાયામ શાળાથી રમતની શરૂઆત કરનાર ધ્વનિને આ સિદ્ધિ હાંસલ કરી સમગ્ર શહેરનું નામ રોશન કર્યું છે. બીકોમ ગ્રેજ્યુએટ અને મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા ધનવીનને વર્ષ 2012-13માં રમતગમતમાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં તેઓ લંગડીની રમત રમતા હતા, પરંતુ કોચની યોગ્ય સલાહ અને માર્ગદર્શન બાદ તેણે ખોખો ક્ષેત્રે કારકિર્દી બનાવી હતી. રમત પર પકડ મજબૂત કરવા માટે તેઓ દરરોજ 8 કલાક જેટલી આકરી પ્રેક્ટિસ કરતા હતા. પોતાની સખત મહેનતના બળે તેમણે અત્યાર સુધીમાં 15થી વધુ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. વર્ષ 2019માં યોજાયેલી સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ધ્વનિને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેમણે SGFIમાં સિલ્વર અને ખેલો ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ પણ મેળવેલ છે. ધ્વનિન સતત 5 વર્ષ સુધી MS યુનિવર્સિટીની ટીમ તરફથી રમ્યા હતા અને 3 વર્ષ સુધી સફળતાપૂર્વક કેપ્ટનશીપ પણ સંભાળી હતી. આ ગૌરવવંતો એવોર્ડ મળતા તેમણે અત્યંત આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તો મારું નામ ધનવીન નવલ ખોપકર છે. મને સરદાર પટેલ જુનિયર એવોર્ડ મળ્યો છે અને મેં લગભગ 2012થી મહેનત કરતો આવ્યો છું. એનો ફળ મને આજે જઈને મળ્યો છે. 2012થી કેવી રીતે તમારી શરૂઆત થઈ આ ગેમમાં? તો પહેલાં એટલે મેં અખાડામાં જતો હતો, જુમ્મા દાદા વ્યાયામ મંદિરમાં લંગડીને બધું રમવા. ત્યાંથી જે મારા કોચિસ છે એ લોકોએ મને જોયું, મારું પરફોર્મન્સ જોયું ને એમને કીધું કે તું ખોખો રમ, તઈ વધારે ફ્યુચર છે. તો ત્યાંથી મારી ખોખોની જર્ની ચાલુ થઈ. પછી ત્યાંથી મેં અંડર 14, પછી 16, 18 એ બધું રમતા રમતા મેં ઇન્ટરનેશનલ સુધી રમ્યો. તમારી કઈ તમે ટુર્નામેન્ટ રમ્યા છો ને એમાં અચીવમેન્ટ પ્રાપ્ત કરી? તો મારા પાસે સ્કૂલ ગેમ ફેડરેશનનું સિલ્વર મેડલ છે, ખેલો ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ છે અને સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ છે. એના વગર મારા પાસે ખેલ મહાકુંભના અનેક મેડલ્સ છે, જેમ કે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ. હવે શું આગળ વિચાર છે? હવે આગળ વિચાર છે કે આ જે એવોર્ડ મળ્યું છે એનાથી જે મોટિવેશન મળ્યું છે એનાથી પાછી મહેનત કરું ને પાછું કમબેક કરું ને પાછું નેશનલ અને ઇન્ટરનેશનલમાં રમું. વડોદરાના લાલબાગ બ્રિજ પાસે VMCના ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત. દારૂના નશામાં ધૂત કાર ચાલકે ટક્કર મારી. શહેરના માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે લાલબાગ બ્રિજ નજીક એક વધુ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. લાલબાગ બ્રિજ પરથી નીચે ઉતરીને અવધૂત ફાટક તરફ જતા રોડ પર એક કાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર VMCનું ટ્રેક્ટર બ્રિજ ઉતરતા જ વળાંક લઈ રહ્યું હતું. તે જ સમયે બ્રિજ પરથી પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહેલી કારના ચાલકે ટ્રેક્ટર સાથે સીધી ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો અચાનક સર્જાયો હતો કે આસપાસના સ્થાનિકો અને વાહન ચાલકોના લોકટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે ઘટના સ્થળે એકત્રિત થયેલા લોકો અને પ્રાથમિક માહિતી અનુસાર કાર ચાલક ગંભીર રીતે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. દારૂના નશામાં ભાન ભૂલેલા કાર ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે સ્થાનિક પોલીસે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
વડોદરાના કારેલીબાગના પાપા ફોનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ગ્રાહકો માટે વિશેષ ધમાકા ઓફર્સની જાહેરાત. મોબાઈલ ક્ષેત્રે છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી ગ્રાહકોનો અડીખમ વિશ્વાસ જીતનારા જાણીતા પાપા ફોનના કારેલીબાગ સ્થિત સ્ટોરે સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આ ખાસ પ્રસંગની ઉજવણી રૂપે સંચાલકો દ્વારા ગ્રાહકોના સતત સપોર્ટ બદલ આભાર વ્યક્ત કરીને 13 અને 14 ઓગસ્ટ દરમિયાન ગ્રાહકો માટે વિશેષ ધમાકા ઓફર્સની જાહેરાત કરવામાં આવી છે. આ 2 દિવસીય ઉત્સવ દરમિયાન ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા સાથે આકર્ષક લાભો પૂરા પાડવામાં આવશે. જેમ કોઈપણ કંપનીના નવા સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને 20% સુધીનું ખાસ ડિસ્કાઉન્ટ મળશે. ગ્રાહકો માટે સરળ ફાઇનાન્સ સ્કીમ ઉપલબ્ધ કરાવાઈ છે, જેના હેઠળ 0% ડાઉન પેમેન્ટ પર મનપસંદ સ્માર્ટફોન ખરીદી શકાશે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સ્ટોરની મુલાકાત લેનાર દરેક ગ્રાહકને સ્માર્ટફોનની સુરક્ષા માટે ફ્રી રેઇન પાઉચ આપવામાં આવશે. સ્ટોરના સંચાલકોએ તમામ ગ્રાહકો અને નગરજનોને આ 2 દિવસીય ઉત્સવનો મહત્તમ લાભ લેવા અને કારેલીબાગ સ્થિત પાપા ફોન સ્ટોરની મુલાકાત લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. મહાદેવ હર, તમે બધાને આજથી શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે. તો પાપા ફોન જે છે એ અમે 1 વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું હતું. 22 વર્ષથી અમે મોબાઈલ ફિલ્ડમાં જઈએ, અલગ અલગ નામથી અમે બધા સ્ટોર ચલાવીએ છીએ. ને પાપા ફોન અમે ગયા વર્ષથી ચાલુ કર્યું હતું. તો આજે પાપા ફોન 1 વર્ષ પૂર્ણ થયું છે. તો તમારા બધાના સાથ સહકારથી, તમારા સપોર્ટથી તો અમે 1 વર્ષ પૂર્ણ કર્યું છે. બીજો વર્ષ ચાલુ થયું છે, મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ. તો તમારો જે વિશ્વાસ છે એ હંમેશા અમારા પર વિશ્વાસ મૂકેલો છે ને હંમેશા વિશ્વાસ મૂકજો. જે સૌથી વધારે ડિસ્કાઉન્ટ પાપા ફોનમાં અમે આપી રહ્યા છીએ. તો સ્પેશિયલ ઓફરની વાત કરીએ તો દરેક ફોન ઉપર અપ ટુ 20% સુધીનું ડિસ્કાઉન્ટ રાખેલું છે. કોઈ પણ કન્ડિશન વગર 20 ગિફ્ટ અમે બધા ગ્રાહકને ફ્રી આપીશું 1 વર્ષ પૂર્ણ થાય એના માટે. તો એક વખત અવશ્ય પાપા ફોનમાં પધારજો. અને દરેક કસ્ટમર માટે કંઈક ને કંઈક ઓફર રાખેલી છે. ફાઇનાન્સ ઉપર મોબાઈલ લેશો તો ફાઇનાન્સમાં 5000 સુધીનું કેશબેક રાખેલું છે. IDFC ફાઇનાન્સની અંદર, બજાજ ફાઇનાન્સની અંદર. સાથે સાથે કોઈ પણ ક્રેડિટ કાર્ડ લઈને આવશો તો 10% ડિસ્કાઉન્ટ તો મળશે જ. સ્ટુડન્ટ કોઈ આવશે તો સ્ટુડન્ટ માટે 5% અમે અલગથી ડિસ્કાઉન્ટ રાખેલું છે. તો આ બધા ઓફરનો ફાયદો લેવા માટે તારીખ 13, 14 ને 15 પાપા ફોન કારેલીબાગની જે બ્રાન્ચ છે પાણી ટાંકી રોડ ઉપર ત્યાં આવવાનું રહેશે. તો બધા કસ્ટમરને મારી રિક્વેસ્ટ છે, એક વખત અવશ્ય પધારજો. અને તમે ખાલી સ્ટોર વિઝિટ કરશો, કોઈ પણ કન્ડિશન વગર તમને રેન્ટ પાઉચ અમે ફ્રી આપીશું તમારા મોબાઈલની સેફટી માટે. તો કોઈ વસ્તુ પરચેસ કરવાની જરૂર નથી. ખાલી સ્ટોરમાં આવશો તમે રેન્ટ પાઉચ તમને ફ્રીમાં ગિફ્ટમાં આપીશું. વડોદરામાં પૌરાણિક કથાઓ અને આસ્થાનું પ્રતીક એવું હરણીનું મોટનાથ મહાદેવ મંદિર. સંસ્કારી નગરી વડોદરાના હરણી વિસ્તારમાં આવેલું મોટનાથ મહાદેવ મંદિર નગરના નવનાથ મંદિરો પૈકીનું ચોથું અને અત્યંત મહત્વપૂર્ણ આસ્થાધામ છે. નગરના રક્ષક દેવ તરીકે પૂજાતા આ મંદિરનો ઇતિહાસ અને લોકમાન્યતાઓ સદીઓ જૂની ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલી છે. પૌરાણિક વાયકા મુજબ મહર્ષિ વિશ્વામિત્રે પોતાની તપસ્યા દરમિયાન આ શિવલિંગની સ્થાપના કરી હતી. અન્ય એક માન્યતા અનુસાર વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજીએ અહીં રોકાણ કર્યું હતું અને નિત્ય શિવપૂજાના નિયમ પાલન અર્થે શ્રી રામે શિવલિંગની સ્થાપના કરી હતી. કેટલીક માન્યતાઓ મુજબ આ શિવલિંગ સ્વયંભૂ છે અને પાંડવોએ પણ અહીં પૂજા અર્ચના કરી હતી. પ્રાચીન સમયમાં હિરણ્યવન તરીકે ઓળખાતો આ વિસ્તાર સમય જતાં હરણી તરીકે પ્રખ્યાત થયો. લગભગ 600 વર્ષ જૂના આ મંદિરનો 19મી સદીમાં ગાયકવાડ રાજવીઓ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરવા અને નિસંતાન દંપતીઓને સંતાન સુખ આપવા માટે વિશેષ શ્રદ્ધા કેન્દ્ર મનાય છે. શ્રી શિવપુરાણ કે સ્કંદ પુરાણમાં સીધો નામોલ્લેખ ન હોવા છતાં સ્થાનિક પરંપરાઓ અને લોકવાયકાઓના બળે આ મંદિરની દિવ્યતા અકબંધ છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે અને હર હર મહાદેવના નાદથી સમગ્ર પરિસર ભક્તિમય બની જાય છે. આજે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આજે પ્રથમ દિવસ છે. શ્રાવણ મહિનામાં લોકો વડોદરા શહેરમાંથી આવે છે. સવારમાં 5 વાગ્યાથી ચાલુ થઈ જાય છે. ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા સવારે દૂધ, પાણી, જળાભિષેક ભગવાનને કરે છે, બિલીપત્ર ચડાવે છે અને એમની મનોકામના પૂર્ણ કરે છે. અને નવનાથમાં મોટનાથ મહાદેવ પ્રથમ નાથ છે, તેથી મોટનાથ નામ છે. બીજું કે આ મંદિરનો ઇતિહાસમાં આ મંદિરની કોઈ સ્થાપના કરી નથી. ભગવાન આપોઆપ પ્રકટ થયેલા છે. મોટનાથ મહાદેવ સ્વયંભૂ છે. આ લિંગ એની કોઈ સ્થાપના નથી. વર્ષો પુરાણું છે અને ઘણા વર્ષોથી બાપ દાદા અમારી પેઢીઓથી
પહેલાં અહીંયા અખાડા હતા અને સાધુ સંતો અખાડા હતા, પછી અમારી લોકો એ થયા અને એમાંથી પછી મોટનાથ મહાદેવ મોટનાથ મહાદેવની એ કરવામાં આવ્યું અને ભગવાન એમનું એ કરે છે. હર હર મહાદેવ. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને જોઈ શકો છો વડોદરા સ્થિત હરણી મોટનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ સવારથી જ ઉમટી પડી છે. જે રીતના ભક્તો પોતે દૂધ, દહીં, પાણી અને અબીલ ગુલાલ સાથે સાથે બિલીપત્ર મહાદેવને ચડાવે છે. મોટનાથ મહાદેવનું એક અનોખું સ્થાન છે. વડોદરા શહેર નવનાથની નગરી. નવનાથની નગરીમાં મોટનાથ મહાદેવ સૌથી મોટા મહાદેવ છે. સાથે અહીંયા પાંડવો પણ પૂજા કરવા આવ્યા હતા. અને જે રીતના વડોદરા શહેરના હરણી વિસ્તારમાં અનેક મંદિરોનું સ્થાપત્ય છે. વડોદરા શહેર સંસ્કારી નગરી, નવનાથની નગરી, ઐતિહાસિક નગરી અને જે રીતના આજે મોટનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જે રીતના થઈ છે તે તમામ મંદિરોમાં પણ આજે ભીડ થઈ છે. સાથે આ મોટનાથ મહાદેવ મંદિરે 7 સોમવાર ભરવાથી જે પણ મનોકામના પોતે રાખી હોય છે અહીંયા પૂર્ણ થાય છે. અને વધુમાં વધુ જે રીતના ભક્તો અહીંયા આજે આવી રહ્યા છે, સૌને હર હર મહાદેવ. વડોદરાના પ્રસિદ્ધ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોનું મહેરામણ. દર્શન માટે લાગી લાંબી લાઈનો. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસ નિમિત્તે સંસ્કારી નગરી વડોદરાના પ્રસિદ્ધ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિ અને આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. શ્રાવણના પ્રથમ દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારની મંગળા આરતીથી જ ભોળાનાથના દર્શન અને જળાભિષેક માટે મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી. શિવ ભક્તોએ બિલીપત્ર, દૂધ અને જળ અર્પણ કરી દેવાધિદેવ મહાદેવની ભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તો દ્વારા કરવામાં આવેલા હર હર મહાદેવ અને બમ બમ બોલેના બુલંદ જયઘોષથી વાતાવરણ સંપૂર્ણપણે શિવમય અને પવિત્ર બની ગયું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો અને વડોદરા શહેર આખું દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની જેમ જ શિવભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, DNTV ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે. શ્રાવણ માસનો પવિત્ર તહેવાર આજે પહેલા દિવસે જેતલપુર મંદિર કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે શ્રાવણ માસના પવિત્ર તહેવારને લઈને જેતલપુર મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ પવિત્ર તહેવારને લઈને ભક્તોએ જલ અભિષેક કરવું જરૂરી છે, જેનાથી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થઈ શકે છે. DNTV ન્યૂઝ, તેજસ ભટ્ટ, વડોદરા. આજે મંદિરોમાં પુષ્કળ પ્રમાણમાં ભક્તો આવ્યા હતા, પણ જોડે જોડે આ વખતે એક એવી વસ્તુ જોવા મળી અમને કે જે યંગ જનરેશન છે હમણાંની ખાસ કરીને, એ પણ હવે ભક્તિભાવવાળી થઈ ગઈ છે, કે જેના કારણે સનાતન ધર્મને એક સરસ પ્રવૃત્તિ મળે અને યંગ જનરેશન આમાં જોડાય. જે શ્રાવણ મહિનાનો એક મહત્ત્વ છે કે આ શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર છે જે જેતલપુર રોડ પર આવેલું છે. સર સયાજીરાવ ગાયકવાડને એને સ્થાપના કરેલી, બરાબર છે. આ મંદિરનું એક એવી વિશિષ્ટ છે કે આ મંદિરની અંદર જે પણ ભક્તો દર્શનાર્થે આવે અથવા જે પણ ભક્તો પર જલ અથવા દૂધનો અભિષેક કરે છે એની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસનો જે પવિત્ર શ્રાવણ માસ તહેવાર છે એને લઈને ભક્તોને શું મેસેજ આપવા માંગુ? બસ ભક્તોને મેં એક જ કહેવા માગું છું કે આ શિવમય મહિનો છે, આના અંદર ભગવાનની પૂજા સેવા કરીને આપણા હરેક પાપના હરેક દોષને નિવારણ મળે, એના કારણે હરેક શિવ મંદિરમાં જઈને દૂધ, પાણી, જળ, પાણી ચડાવવું જોઈએ. વાઘોડિયામાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા. દેશભક્તિના રંગે રંગાયું નગર. જનમેદની ઉમટી. આઝાદીના અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે વાઘોડિયા નગરમાં એક ભવ્ય અને ઉત્સાહભેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશપ્રેમની ભાવનાથી પ્રજ્વલિત આ યાત્રામાં નગરજનો, રાજકીય આગેવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ભવ્ય તિરંગા યાત્રાની શરૂઆત વાઘોડિયાની કુમાર શાળા ખાતેથી કરવામાં આવી હતી. ડીજે અને દેશભક્તિના ગીતોના સૂર સાથે નીકળેલી આ યાત્રા નગરના મુખ્ય બજારો અને ધોરીમાર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનો દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
યાત્રા સમગ્ર નગરમાં ભ્રમણ કરીને નગરપાલિકા કાર્યાલય ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી. આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલ, જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, મહામંત્રી યોગેશ અધ્યારુ, નગર પ્રમુખ બ્રિજેશ ગોસ્વામી તેમજ નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાને સુચારુ બનાવવા માટે મામલતદાર પીઆઈ ગોહિલ, ટીડીઓ સહિત પોલીસ અને આરોગ્ય વિભાગનો કાફલો પણ જોડાયો હતો. શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીથી સમગ્ર વાઘોડિયા નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. એટલે આપણો તિરંગો અને આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજનની અંદર અમારા જિલ્લાના પ્રભારી મંત્રી ઋત્વિકભાઈ, અમારા જિલ્લા સંગઠન પ્રમુખ બ્રહ્મભટ્ટ સાહેબ, જિલ્લાના મહામંત્રી બ્રિજેશભાઈ, બીજા મહામંત્રી દાજી, પ્રદેશ કારોબારીના સભ્ય ધર્મેશભાઈ, ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, અમારા નગરના પ્રમુખ, તાલુકાના પ્રમુખ, સંગઠનની તમામ પાંખ અને ચૂંટાયેલી પાંખ સૌએ ભેગા મળીને અને અમારી વાઘોડિયાની ધર્મપ્રેમી જનતા અને રાષ્ટ્રભક્તવાળી જનતા તમામ લોકોએ ભેગા થઈને આજે વાઘોડિયા નગરની અંદર ભવ્ય તિરંગા યાત્રા યોજી અને ગામ આખું આ રાષ્ટ્રભક્તિની અંદર રંગે રંગાઈ ગયું. એટલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના એક આહ્વાનથી આખા દેશની અંદર તિરંગામય વાતાવરણ થઈ ગયું છે. એટલે અમારા પ્રભારી મંત્રી, પ્રમુખ સાહેબ, મહામંત્રીશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ, સંગઠન અને ચૂંટાયેલી પાંખને નગરજનોનો હૃદયથી હું આ યોજનાની અંદર, આ આયોજનની અંદર જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર માનું. જ્યારે સમગ્ર ગુજરાત હોય કે સમગ્ર ભારત હોય એ તિરંગા યાત્રામય થઈ ગયું છે, તિરંગામય થઈ ગયું છે, તો વાઘોડિયા શા માટે બાકી છે? અને આજે વાઘોડિયા પણ તિરંગામય થઈ ગયું છે. આજે આઝાદીના 79 વર્ષ પછી આપણે 80મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તો આ એક દેશભક્તિનું પર્વ છે. આ આપણને આઝાદી અપાવવા માટે જે શહીદોએ અનામી શહીદોએ જે બલિદાન આપ્યા છે એમને એક સલામી, એમને યાદ કરવાનું આ પર્વ છે. અને એ પર્વ હોય તો પછી વાઘોડિયાના નગરજનો કે વાઘોડિયાના તાલુકાના લોકો શા માટે બાકી રહે? અને આ કોઈ રેલી નથી, આ તિરંગા રેલી નથી, પણ આ જે નામી અનામી શહીદોએ જે પોતાની જિંદગીના ભોગ આપ્યા છે, પોતાના સ્વજનો ઉમ્યા છે, પોતાની સર્વસ્વ ઉમી દીધું છે, એ લોકોને સલામી આપવાનો એક કાર્યક્રમ હતો. ધર્મેશ પંડ્યા, પ્રદેશ કારોબારી સદસ્ય. દેશમાં 11/3 દરેક જગ્યાએ, દરેક તાલુકામાં ત્રિરંગા યાત્રા નીકળી રહી છે. રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે સમગ્ર દેશ કેસરિયા લહેરથી રંગાયો છે. એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાજ્ય આપણો દેશ. અને અત્યારે દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની જે ભાવના જોઈ રહ્યા છીએ આપણે, એના માટે આ કાર્યક્રમ આભારી છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રની સરકારે આ જે કાર્યક્રમ આપ્યો છે એ અંતર્ગત કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વિના સમગ્ર પબ્લિક આ કાર્યક્રમ ઉજવી રહી છે અને અમારા માટે ગૌરવની વાત છે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. માંગરોળની પીપોદરા શાળામાં પાલોદ પોલીસનું જાગૃતિ અભિયાન, સાયબર ક્રાઇમ, ટ્રાફિક નિયમો અને મહિલા સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓમાં સુરક્ષા, સજાગતા અને જવાબદારીની ભાવના વિકસાવવાના હેતુથી પાલોદ પોલીસ સ્ટેશન દ્વારા માંગરોળ તાલુકાની ઉચ્ચ પ્રાથમિક શાળા પીપોદરા ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના 200 જેટલા વિદ્યાર્થીઓ અને 10 જેટલા શિક્ષકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પાલોદ પોલીસની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં વધતા સાયબર ગુનાઓથી બચવા અને ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરવા અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જેવા કે સાયબર ક્રાઇમ માટે 1930, ઇમરજન્સી સેવાઓ માટે 112 અને મહિલા સુરક્ષા માટે 181 નંબરનો જરૂરિયાતના સમયે કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે માહિતીગાર કરાયા હતા. વિશેષ રૂપે સ્ત્રી સશક્તિકરણ, ગુડ ટચ અને બેડ ટચ વચ્ચેનો ભેદ, સેલ્ફ ડિફેન્સ તેમજ દૈનિક જીવનમાં મોબાઈલ ફોનનો સંતુલિત અને યોગ્ય ઉપયોગ કરવા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મુશ્કેલીના સમયે ગભરાયા વગર હેલ્પલાઇનનો ઉપયોગ કરવા અને સુરક્ષિત રહેવા પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.